તે મારા સંતની રે. વાહ, ધન્ય છે આ ભક્તિ રસ, ધન્ય છે આ પદનો રચનાર નરસિંહ મહેતો, અને ધન્ય છે એનું રસપાન કરનાર ભાવિકજન. પણ હું પણ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. આજના બાળકને તો બિચારાને મેડી એટલે શું એ જ ખબર નથી. એને તો ફક્ત મેગીનું કલ્ચર ખબર છે. અરે રે, એની દુર્દશા જોઈને મારો જીવ બળી જાય છે. મને એમ થાય છે કે હું એને દોડીને મારા ખોળામાં લઈ લઉં, હું એને મારા અમૃતનું રસપાન કરાવું. દલા તરવાડી, વશરામ ભુવા, લપોડ શંખ, માં મને છમવડોની વાર્તાઓ કહું, જાત જાત ને ભાત ભાતની વાર્તાઓ કહું. પણ એની જેમ મારી પણ દુર્દશા ચાલી રહી છે. મને ન ઓળખી? હું છું માતૃભાષા. હા, તમારી માં જે ભાષા બોલે છે એ. પણ આજકાલ મારી પાસે આવતા માણસો શરમાય છે, સંકોચાય છે. પણ કેમ? એવો તે શું વિદેશી ભાષાનો મોહ? અરે, એવું તે શું વિદેશી ભાષામાં છે જે મારી પાસે નથી? અરે, લોકો વિદેશી ભાષા એટલા માટે શીખે છે કે રોફ પડે. તો શું માતૃભાષામાં બોલશો તો રોફ નહીં પડે? હું અને વિદેશી ભાષા જ્યારે સાથે ચાલતા હોઈએ ને, ત્યારે લોકો ઝટ દઈને એનો પાલો પકડી લે છે અને હું એકલી અટોલી ચાલ્યા કરું છું. પાછું એવું નથી કે મારું મહત્વ લોકો સમજતા નથી, સ્વીકારે છે કે મારી પાસે જ એનું સંતાન ખીલી ઉઠશે, અને છતાંય હું એકલી અટોલી છું. જો કે સાવ એવું નથી. મેલા ઘેલા ને ગરીબ બાળકો તો મારો પાલો પકડી લે છે, પણ ભણેલા ગણેલા, સમજદાર અને અમીર મા બાપો એમના સંતાનોને મારી પાસે મોકલતા શરમાય છે. એમને શીખવું છે જોની જોની યસ પપ્પા, અને હું શીખવાડું છું મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે, પણ એ દીવાની જ્યોત ઝાંખી પડી જાય છે. એમને શીખવું છે રેન રેન ગો અવે. હું તો બે હાથ ફેલાવીને કહું છું, આવરે વરસાદ, ઘેબરિયો પ્રસાદ. કોણ જાણે કેમ આ મા બાપોને વિદેશી ભાષાનો મોહ ઓછો નથી થતો. એમને એમ થાય છે કે એમનું બાળક મારી પાસે આવશે, મારી પાસે ભણશે તો એમને નોકરી કોણ આપશે, છોકરી કોણ આપશે, એમનો સમાજમાં વટ કેમ પડશે. અરે, તો શું જે લોકો મારી પાસે ભણ્યા છે એ સફળ નથી થયા? એવા દાખલાઓ નથી આ દુનિયામાં? તો કેમ તમારા બાળકો 2 3 6 ની જગ્યાએ 2 તરી 6 ભણશે તો કઈ ઓછા હોશિયાર ગણાશે? હું કોઈ વિદેશી ભાષાની વિરોધી નથી, મારો કોઈ રાવ રોષ નથી એમની સામે. એ બધી જ ભાષાઓ એમની રીતે ઉત્તમ છે, એમનો એમના દેશમાં ગૌરવ છે. પણ તો મારું આપણા દેશમાં કેમ નહીં? અરે, મેં શું ખોટું કર્યું છે? મારી પાસે ભણી અને બાળક જે શીખશે એ શું વિદેશી ભાષામાં ભણીને શીખી શકશે? કારણ કે હું માં છું. માં જેવી હૂંફ, મમતા, સ્નેહ બીજું કોણ આપશે? અરે, તમે તમારી માનું સ્થાન કોઈને આપી શકશો? અરે, તમારી માં કરતાં તમને વધારે કોઈ સમજી શકશે? તમારી લાગણીઓ, મૂંઝવણો, ઉર્મિઓ, સંવેદનાઓ, આ બધું તમારી માતૃભાષા સિવાય ક્યાં વ્યક્ત થઈ શકશે? અરે, તમે માતૃભાષામાં ભણશો ને તો તમે તમારી જાતને સમજી શકશો, જે આ દુનિયાનું સૌથી અઘરું કામ છે. પણ આ બધી વાતો તો આપણે ઘણા વખતથી કરી રહ્યા છીએ. હવે જરૂર છે, હવે સમય છે એને અપનાવવાનો. શું કામ આપણે પુરાણો અને શાસ્ત્રો પણ અંગ્રેજીમાં શીખીએ છીએ? જરા વિચારો. રામે ખિસકોલીની ભક્તિ જોઈ ને એની પીઠ પંપાળી, ત્યારથી એની પીઠ ઉપર સફેદ પટ્ટાના નિશાન પડી ગયા, જે રામના આશીર્વાદ છે. આવું તમે તમારા બાળકને આ રીતે શીખવાડશો? Seeing the devotion of the squirrel, Ram cuddled its back, and ever since the squirrel carries the white stripes as the finger signs of Ram.
અરે બાળક ઉપર અનુવાદ કરવાનું ભારણ જ એટલું વધી જશે કે એમાં આખી વાતની મજા તો મરી જશે. એટલા માટે જ કહું છું, થોડું સાહસ કરીને, થોડી હિંમત કરીને મને અપનાવી લો, મારી પાસે ભણવા આવો અને એક નવા યુગનું નિર્માણ કરો. રમે સખીઓ થકી દઈ તાળી, સુધાકરણે સિંચે ગુણાળી રસાળી, કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી.